નગરપાલિકામાં હોબાળો મચાવવામાં આવ્યો, પણ હવે એક વિરોધ પ્રદર્શન બતાવવો છે એ એક અનોખો વિરોધ પ્રદર્શન છે। એ જોઈને એ નક્કી ન થઈ શકે કે આ કોઈ વિરોધ પ્રદર્શન છે કે પછી સામાજિક કે ધાર્મિક પ્રસંગનો જમણવાર છે। મહાનગરપાલિકા સામે વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે ને મહાનગરપાલિકા છે મોરબીના ઋષભ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા પાણીની સમસ્યા છે। લગભગ 3 વર્ષથી અહીંયા પાણી માટે લોકો વલખા મારે છે, પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ નથી આવતું। એટલે ત્રસ્ત રહીશોએ ઢોલ નગારા સાથે આજે મહાનગરપાલિકા પહોંચ્યા હતા અને ત્યાં તંત્ર નિયમિત પાણી આપવાની બાંયધરી ન આપે ત્યાં સુધી કચેરીમાં જ ધામા નાખવાની તૈયારી બતાવી છે। છેલ્લા અમારે 3 વર્ષથી અમારે પાણીનો ગંભીર પ્રશ્ન છે। વારંવાર અમે નગરપાલિકાએ રજૂઆત કરી, તોય છતાં તંત્રએ અમારી કોઈ પણ ફરિયાદ અમારી સાંભળેલી નથી। આજે અમે 1 દિવસની રજા રાખી, બધાએ સંકલ્પ કર્યો કે પાણી જ્યાં સુધી અમારે અહીંયા આવે નહીં ત્યાં સુધી અમારે નગરપાલિકાથી જવાનું થતું નથી। અમે આજે બધી વ્યવસ્થા કરીને આવ્યા છીએ, પાણીથી લઈ જમવા સુધીની, ને અમારે રોકાવું પડે તો પણ અમે ગાદલા પણ અમારી પિકઅપમાં સાથે લઈ આવેલા છીએ। ઢોલ નગારા સાથે આવ્યા છીએ, 7-8 વર્ષથી પાણી નથી આવતું, નિયમિત વેરો ભરી છે અને કેટલા ધક્કા નગરપાલિકાએ ખાઈ ગયા છતાંય કોઈ જવાબ આપતા નથી। આપશું કરી છે, અમે ધક્કા ખાઈ થાકી ગયા છે। હવે અમારે ઘરમાં કામ તો હોય કે ન હોય ને નિયમિત વેરો ભરી છે, અમે કોઈ બાકી નથી રાખતું અને ધક્કા ખાઈ થાકી ગયા છે। હવે તો પાણી આપે તો સારું કહેવાય। કોંગ્રેસની બાજુમાં છેલ્લા 4-5 વર્ષથી આ પાણી નથી આવતું। અનેક વાત અમે તંત્રને રજૂઆત કરી, તોય છતાં પાણી નથી આવ્યું। તો આજે અમે સોસાયટી જેન્ટ્સ, લેડીઝ, વૃદ્ધા, બાળકો બધાય સોસાયટી આખી છે, તો અમારે પાણી વિના આજે જવાનું થતું નથી। અનેકવાર રજૂઆત કરી તોય છતાં જ પાણી આવ્યું નથી। અમારે 2 દિવસ પાણી આવે, ત્રીજે દિવસે પાણી આવતું નથી, તો આને તો કંઈક લેવું તો જોઈએ ને। અમારે જણ નવરાએ રોજ ઉઠીને અહીંયા આવવા ધંધા, અમારા છોકરા સ્કૂલે ગયા 1 વાગે આવવાના છે, તો અહીંયા કોણ રહેશે ઘરે? કાંઈ જવાબ જ આપવો નથી। 15 દિવસે શું ધક્કા ખાવા નવરા છે, તો એને કંઈક જવાબ આપે ને અમને પાણી આપે, બીજું અમારે કાંઈ નથી। પાણી આપે એટલે અમે લોકો જઈશું, નકર અમે જવાના જ નથી, નક્કી કરીને જાય। એ પૈકી એક પ્રોજેક્ટ ઋષભ પાર્ક સોસાયટીનો પણ છે, જેમાં 50 નેટવર્કથી જે પાણીનું નેટવર્ક છે એ નાખવા માટે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્કનો 11 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલો છે, જેનો વર્ક ઓર્ડર આગામી અઠવાડિયામાં આપવામાં આવશે। તો આ લોકોનો પ્રોબ્લેમ જે છે એ કાયમી રીતે સોલ્વ થઈ જશે। તો ત્યાં વાલ સિસ્ટમ મૂકી અને બાકીની સોસાયટીઓને જે રીતે પાણી મળી રહ્યું છે, અત્યારે 2 દિવસમાં એક વખત મળે છે, તો આ સોસાયટીને પણ પાણી મળે એ પ્રમાણે વોટર વર્ક્સ શાખા દ્વારા કાર્ય